વડોદરા શહેરના છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે પેસેન્જરને છરી બતાવી લૂંટ કરનાર બે શખ્સોને રેલવે એલસીબી પોલીસે મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા પોલીસ અધિક્ષક અભય સોનીના માર્ગદર્શન હેઠળ મિશન ક્લીન સ્ટેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રેલવે સ્ટેશન તથા ટ્રેનોમાં બનેલા ચોરી તેમજ લૂંટ જેવા વણશોધાયેલા ગુનાઓ ઉકેલીને ફરીથી આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે એલસીબીનો સ્ટાફ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો. તે દરમિયાન મળેલ બાતમી તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે લૂંટ ચલાવનાર શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે પ્લેટફોર્મ નંબર 6 ખાતે રિઝર્વેશન ઓફિસની પાછળથી સોનુ મનીષભાઈ શર્મા તથા નઝરુલ જમશેદ અલી શેખને ઝડપી પાડ્યા હતા. તેમની સાથે નિર્મલ ઉર્ફે બરજુન ઉર્ફે કાઠિયાવાડી હસમુખભાઈને પણ કાબૂમાં લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે તેમની પાસેથી રૂપિયા 1,05,000 રોકડા તથા 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,21,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગયા મહિને વડોદરાના જે છાયાપુરી રેલવે સ્ટેશન છે પ્લેટફોર્મ નંબર 2 પાસે પેસેન્જરને છરી બતાવીને લૂંટ ચલાવવામાં આવેલી હતી. આ લૂંટના કામે 2 આરોપીઓને ગઈકાલે અટક કરવામાં આવેલી હતી. આમાં એક આરોપી સોનુ ઉર્ફે નઝરુલ શેખ કરીને છે, જે મૂળ વેસ્ટ બંગાળનો રહેવાસી છે અને અત્યારે અમદાવાદમાં રહે છે. બીજો આરોપી નિર્મલ કાઠિયાવાડી કરીને છે, જે રાજકોટનો રહેવાસી છે. એ બંને રેલવેનો સ્માર્ટ કાર્ડ કાઢવાના બહાને ફરિયાદીનો મોબાઈલ અને એના મોબાઈલમાંથી ઓટીપી મેળવતા હતા અને ફરિયાદીને આવું એમને કોન્ફિડન્સમાં લઈને કે તમારું રેલવે કાર્ડ બની જશે, તમારે અમારી જોડે આવી જાઓ અને કોપી તમે આપવાના છે. આ બહાને એને લિફ્ટ પાસે લઈ ગયા અને તેને છરી બતાવીને એના ચેઇન અને એના વીટી એના પાસેથી લૂંટી લીધી હતી. આ અંગે અમે વિગતવાર તપાસ કરતા ગઈકાલે બંને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ આરોપીનો ભૂતકાળમાં પણ ઇતિહાસ છે. જે સોનુ ઉર્ફે નઝરુલ કરીને છે, એના ઉપર ભૂતકાળમાં 3 ગુના છેતરપિંડીના રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે અને જે નિર્મલ કાઠિયાવાડી છે એના ઉપર પણ ભૂતકાળમાં 2 છેતરપિંડીના ગુના દાખલ કરવામાં આવેલા છે. હવે આમાં એના પાસેથી 1 લાખથી વધારેનો જે રોકડા અમારે રિકવર થયા છે અને જે સોનો કઈ જગ્યાએ વેચવામાં આવેલો હતો આ અંગે તપાસ કરવામાં આવેલી છે, આવનાર છે અને અમે લોકોએ વધુ રિમાન્ડ લઈને એના સાથે કોઈ બીજા સંડોવાયેલા હોય અથવા અન્ય કોઈ ગેંગ સાથે જોડાયેલા હોય આ પણ તપાસ અમે લોકો કાર્ડ નથી કઢાવતા હતા, ફક્ત એ લોકોને કોન્ફિડન્ટમાં લેતા હતા અને લોકોને ગેરમાર્ગે દોરીને એને 1 લાખનો ફાયદો ઉપાડીને એ લોકો કોઈ પણ પ્રકાર રેલવેમાં આપને સ્માર્ટ કાર્ડ અથવા કોઈ પણ તરીકાનો કાર્ડ કાઢવાનું જે આપને વિશ્વાસ આપ્યો એના ઉપર વિશ્વાસ કરવાનો નહીં અને પોતાનો ફોન મોબાઈલ અથવા કોઈ પણ પ્રકારનો ઓટીપી